હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે। રાજ્યમાં વાતાવરણમાં હવે મોટો બદલાવ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની રાજ્યમાં શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડશે। તોફાની ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે। રાજ્યમાં હવે ગરમીમાં પણ આંશિક ઘટાડો થશે। 24 થી 25 મે દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે। ધીરે ધીરે મોસમમાં પરિવર્તન આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। મધ્ય ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે વાદળો આવવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ હવામાનમાં પલટો આવે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। હવે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બપોર પછી વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર ના ભાગોમાં પણ કંઈક ભિન્ન ભિન્ન ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે તારીખ 24 મે પછી પવનની ગતિમાં વધારો થશે, જેમાં ગુજરાતના ભાગમાં પવનની ગતિ લગભગ 10 કિલોમીટરથી લઈને કોઈ ભાગમાં 15 કિલોમીટર અને ક્યાંક 16-17 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે।